નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજનું જે જીવન છે તેમાં લક્ષ્મી વિના કોઈ પણ કાર્ય શક્ય નથી. જો લક્ષ્મી હોય તો જ બધા કાર્ય સંભવ થતા હોય છે. ત્યારે લક્ષ્મી પ્રાપ્તિ માટે કેવા ઉપાયો કરવા જોઈએ, કઈ પૂજા કરવી જોઈએ, આ બધી જ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આજે આપણે વાત કરવાના છે લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો વિશે. તો કઈ પૂજાથી લક્ષ્મી દેવીને પ્રસન્ન કરી શકાય? જી, જો લક્ષ્મીજીને પ્રસન્ન કરવું એ તો આપણા દૈનિક જીવન, વ્યક્તિગત જીવનમાં ખૂબ જ અગત્યનું છે. કારણ કે લક્ષ્મી વગર એમ કહીએ ને કે જીવન ઝાંખું છે. સરસ્વતી વગર જીવન જેને કહીએ ને કે અનદેખું છે. એટલે આ પ્રકારની જે ભક્તિ હોય ને વિશિષ્ટ, એમાં લક્ષ્મીજીની પણ ભક્તિ ખૂબ જ જરૂરી છે. કારણ કે એવું કહેવાય કે વ્યક્તિ લક્ષ્મીવાન હોય ને તો એને લોકો ભાગ્યવાન તરીકે પણ ઓળખાય છે. સજ્જન તરીકે પણ લોકો પ્રથમ દ્રષ્ટિએ સ્વીકારી લે છે. હવે લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે જો આપણે સૌ પ્રથમ આપણે જો ઘરે જ એક ઘરેલું પૂજા ભક્તિ વિશે વિચારીએ ને તો એમાં સૌ પ્રથમ તો આપણે દરરોજ જે સવારે લક્ષ્મી નારાયણ એટલે લક્ષ્મીજીની સાથે નારાયણ એટલે ભગવાન વિષ્ણુના સાથેનું કોઈ સ્વરૂપ હોય ને એનું ધ્યાન ધરી અને લક્ષ્મી નારાયણનું નામ જપવું એ વધુ ઉત્તમ છે. એના પાઠ કરવા ઉત્તમ છે. પાઠની વાત કરીએ તો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તો સૌથી શ્રેષ્ઠ તો ગણાય છે કે શ્રી યંત્ર સમક્ષ શ્રી સૂક્તના પાઠ કરવા એ વધુ અગત્યનું લોકો માને છે. પરંતુ જો લક્ષ્મીજીની સાથે એવું કહેવાય છે કે સાથે સાથે વિષ્ણુ ભગવાનનું પણ નામ સ્મરણ કરો ને તો લક્ષ્મીજી વિશેષ રીતે ખુશ થાય છે. એટલે જ લોકો લક્ષ્મી નારાયણને સાથે ધ્યાન ધરીને પગે લાગવાનું વધુ માનતા હોય છે. હવે આમાં પણ ઘણીવાર વિદ્વાનો પોતાના અંગત મંતવ્યને અમુક જાણકારી મુજબ માર્ગદર્શન આપતા હોય છે. હવે લક્ષ્મીજી માટે જો એમ કહે ને સરળ ઉપાય તો એમાં મેં હમણાં જ વાત કરી કે શ્રી સૂક્તના પાઠ વાંચો ને એ ઉત્તમ ફળ છે. સાથે સાથે મહાલક્ષ્મી અષ્ટકમના પણ પાઠ છે, એ પણ ઘણું ઉત્તમ ફળ આપે છે. એટલે કે આ ફળ છે ને એમ કહેવાય કે જો આ પાઠ વાંચવાથી એને વિવિધ પ્રકારના લાભ થતા જોવા મળે છે. તદ ઉપરાંત આપણે વિશિષ્ટ રીતે જોવા જઈએ ને તો એમ કહેવાય છે કે શુક્રવારના દિવસે વૈભવ લક્ષ્મીના વ્રત ઘણા લોકો કરતા હોય છે. જો એ પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે ને તો પણ વિશેષ ફળ મળે તેવું આપણે કહી શકીએ. સાથે સાથે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેના અન્ય બાબતો પણ આપણે જોઈએ ને તો એના કેટલાક વિવિધ મંત્ર પણ આપણને શાસ્ત્રમાંથી માર્ગદર્શનમાં મળે છે. વૈદિક મંત્ર હોય છે, બીજ મંત્ર હોય છે વગેરે જેવી બાબત. એટલે કે આ પ્રકારના જો પાઠ આપણે વાંચીએ ને તો આપણે ઘરે સરળતાથી વાંચી શકીએ છીએ અથવા કોઈની પાસેથી સમજીને પણ ઘરે એનો પાઠ આપણે વાંચી શકતા હોય છે. સાથે સાથે આપણે એવું પણ કહેવાય છે કે મેં હમણાં જ વાત કરી કે શ્રી સૂક્તના પાઠ કરો એ તો ઉત્તમ છે. સાથે સાથે એમ કહીએ ને કે વિષ્ણુ સૂક્તના પણ પાઠ આવે છે. એ જો બંને પાઠ સાથે વાંચો ને તો ફળ સ્તુતિ થોડીક વિસ્તૃત થઈ જાય. ઘણીવાર લોકો એવું પણ કહેવાય છે કે તમારા કામકાજમાં સતત ઉન્નતિ થાય, એટલે ઉન્નતિ થવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવે, એટલે કે લક્ષ્મીજીની પણ કૃપા થતી હોય. એવી વખતે ઘણા વિદ્વાનો નારાયણ કવચના પાઠ વાંચવાની પણ સલાહ આપે છે. સાથે સાથે લક્ષ્મી કવચના પણ પાઠ વાંચવાનું કહે છે. એટલે કે
નારાયણ કવચના પાઠ છે ને ધંધામાં સ્થિરતા પ્રગતિ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને લક્ષ્મી કવચના પાઠ છે ને એટલે ધંધામાં પ્રગતિ થઈ, જે આર્થિક આપણે ઉપાર્જન કર્યું હોય એનું યોગ્ય રીતે સંગ્રહ સંચાલન માતાજીની દયા થાય, એટલે તમારામાં બચત વૃત્તિ પણ વધે અથવા કોઈ પણ રીતે બચત થાય. બીજા અર્થમાં કહીએ કે ખોટા ખર્ચા અંકુશ રહે, એટલે ખર્ચ નિયંત્રણમાં રહે એવું પણ આપણે કહી શકીએ. એટલે કે આ પ્રકારના જો ઘરેલું ઉપચાર જે છે ને એ તમે સરળતાથી તમે કરી શકો છો. તદુપરાંત ઘણીવાર તંત્રશાસ્ત્રના કેટલાક વિદ્વાનો પણ એમ કહે છે કે જો લક્ષ્મીજીની તમે ભક્તિ કરવા બેસો ને તો ઘરે લાલ ઊનનું આસન હોય ને એના પર બેસવાનું અને કપાળમાં, તમારા કપાળમાં રક્તચંદનનો ચાંદલો કરવાનો પૂજા શરૂ કરતા પહેલાં. પછી હાથ સ્વચ્છ કરી લક્ષ્મીજીને પણ રક્તચંદનનો ચાંદલો કરવો અને લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની. કહેવાય છે કે જે વ્યક્તિના કપાળમાં પણ રક્તચંદનનો ચાંદલો હોય ને લક્ષ્મીજીની દૃષ્ટિ એના પર અવશ્ય પડે છે. એટલે આપણે એમ કહીએ ને કે જેના પર લક્ષ્મીજીની દૃષ્ટિ પડતી હોય તો પછી એને બીજી કોઈ જગ્યાએ ચિંતા કરવાની રહેતી નથી આર્થિક બાબતે. સાથે સાથે પણ આમ કહે ને કે સરળતાથી લક્ષ્મીજીને આપણે ભક્તિ કરવી હોય કે આપણી પાસે અત્યારના જમાના મુજબ સમયનો પણ આપણે અભાવ રહેતો હોય પણ ભાવના તો ઉચ્ચતમ હોય, વિદેશમાં રહેતા હોય, આપણે દોડાદોડીવાળી લાઈફ હોય તો શું કરવું? તો પણ ઘણા વિદ્વાનો એમ કહેતા હોય છે કે લક્ષ્મીજીના ફોટા સમક્ષ તમે હે હરિપ્રિયા, એટલે હરિપ્રિયા લક્ષ્મીજીનું નામ છે કે જે હરિને પ્રિય છે. એટલે એમાં હરિ અને એના પ્રિયા એ કહેવાથી પણ લક્ષ્મીજી ખૂબ જ ખુશ થાય છે, કારણ કે લક્ષ્મીજીને એ વિષ્ણુ ભગવાન સાથેનું પોતાનું નામ ખૂબ જ ગમે છે. એટલે સ્વાભાવિક રીતે લક્ષ્મીજીના ચહેરા પર ખુશી અને હાસ્ય જો જાગૃત તમે કરી શકતા હો તો એનો પ્રભાવ સીધો તમારા પર પણ પડે અને લક્ષ્મીજીનો પ્રભાવ તમારા પર પડે એટલે આગળ તો આપણે એનું વર્ણન કરવાનું જ ક્યાં રહે, ઓટોમેટિક જ તમારા જીવનમાં ઉન્નતિ થવા મળે. એટલે આવી ઘણી બધી સરળ બાબતો એવી છે કે તમે તમારા સમય સંજોગોને આધીને તમે સરળતાથી પણ કરી શકો. શાસ્ત્રનું જ્ઞાન તમે ભલે સીમિત ધરાવતા હોય, તમે સીમિત માર્ગદર્શન લીધું હોય તો એ મુજબના તમે પૂજા પાઠ તમે કરો વગેરે જેવી બાબતો તમે તમારા આધારે તમે કરી શકો છો અને લક્ષ્મીજીની કૃપા કરી શકો છો. ક્યાંક કોઈક જગ્યાએ કોઈ વિશિષ્ટ માર્ગદર્શન મળતું હોય અને તમે વિશિષ્ટ માર્ગદર્શન અનુસાર વિશિષ્ટ ભક્તિ તમે શીખ્યા હોય એ કરો તો પણ તમને એના વિશિષ્ટ ફળ કે ત્વરિત ફળ મળે એવું તો આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, તમે જે ઉપાયો બતાવ્યા, બીજા કયા સરળ ઉપાયો છે જેનાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકાય? હા, જો મેં હમણાં જ કીધું વિશિષ્ટ ઉપાય. વિશિષ્ટ ઉપાયમાં તો સૌપ્રથમ એવું કહેવાય છે કે લક્ષ્મીજીને કમળ ખૂબ પ્રિય છે. એટલે જો તમે તમારા ઘરે કમળ કાકડીની માળા જે છે ને એ બહુ તકેદારીપૂર્વક રાખીને તમારે એના પર મંત્ર ગણાય. તો જો કમળ કાકડીની માળા હોય એમાં તમે 108 દાણા હોય કે 51 હોય એ 54 દાણા હોય વગેરે જે તમે માર્ગદર્શન હેઠળ લઈ અને તમે ગણો ને તો પણ લક્ષ્મીજીનું ધ્યાન તમારા પર ચોક્કસ રહે છે, કારણ કે કમળ કાકડી એટલે કમલગટ્ટા એટલે એનું પણ લક્ષ્મીજી પર કૃપા થાય છે. વિશિષ્ટ ભક્તિમાં તમે કોઈની પાસેથી માર્ગદર્શન લઈને થોડું શીખ્યા હોય ને તો તમે નાનો સરખો ઘરે હવનકુંડ હોય ને એમાં તમે નાના સરખા કાસ્ટ લાવો, લાકડા જે સૂકા હોય કે એના પર તમે હવન જેવું કંઈ કરી શકો. તો એ હવન પણ તમે છે ને 8 નંગ દાણા કમળ કાકડીના હોય એ શુદ્ધ ઘીમાં બોળી અને એનો પણ નાનો સરખો હવન જેવું જે તમારે માર્ગદર્શન અને સિદ્ધાંત મુજબ કરવાનું એ કરો ને તો પણ એવું કહેવાય છે કે તમને દારિદ્રતા સ્પર્શતી નથી, કોઈ ભૂતકાળના કરેલા કર્મને કારણે પણ દારિદ્રતા આવતી નથી ને તમારું જીવન નિર્વાહ તો બેલેન્સ થતું હોય છે. એક આ માર્ગદર્શન મુજબની પણ વસ્તુ આમાં રહેલી છે. તદુપરાંત એમાં વિશિષ્ટ ઉપાયોમાં એવું કહેવાય કે તમે દક્ષિણાવર્તી શંખ કે ગોમતી ચક્ર કે કોડી જેવી વસ્તુ જે છે ને
એ રાખો ને એની પણ પૂજા ભક્તિ કરો. કારણ કે શંખ, કોળી અને ગોમતી ચક્ર જે છે એ સમુદ્રમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે લક્ષ્મીજીને એ પ્રિય છે. અને એવું પણ કહેવાય છે કે શંખને તો સહોદરા એટલે કે ભાઈ ગણે છે લક્ષ્મીજી. એટલે તમે શંખની પણ તમે દક્ષિણાવર્તી શંખની પણ તમે માર્ગદર્શન મુજબ ઘરમાં પૂજા કરો, અથવા તમે એના પર રોજ જે રક્તચંદનનો ચાંદલો કરો અને એ પછી એ સ્પર્શ કરેલો તમે તમારા કપાળમાં કરો ને તો પણ તમારું ભાગ્ય થોડું ખીલે છે. ગોમતી ચક્ર પણ તમે જો શંખની બાજુમાં રાખો, એકાદ બે કોળી કે 5 નંગ કોળી પણ ઘરમાં શંખની બાજુમાં રાખો અને એને પણ તમે થોડુંક પૂજનીય ભાવ રાખો ને તો પણ એને લક્ષ્મીજીને પોતાના જેવું વાતાવરણ ઊભું થાય ને એવો માહોલ થાય છે અને એમાં સારી ઉર્જા પ્રાપ્ત થતી હોય તેવું જોવા મળે છે. વિશિષ્ટ પૂજામાં યંત્ર પૂજા પણ આવી જાય છે. એમાં શ્રી યંત્ર પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. કનકધારા યંત્ર પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. લક્ષ્મીનારાયણ યંત્ર પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ પ્રકારના યંત્રો તમે માર્ગદર્શન મુજબ યોગ્ય દિવસ એટલે કે શુભ દિવસમાં તમને અનુકૂળ હોય એ ધાતુ, પંચધાતુ, સુવર્ણધામા જે રીતે તમારે માર્ગદર્શન મુજબ મળેલ હોય એ તમે લાવી અને પછી એને તમે રોજ એની સામે તમે પાઠ કરો ને તો પણ બહુ વિશિષ્ટ ફળ મળે છે. કહેવાય છે કે કનકધારા યંત્ર સમક્ષ તમે કનક સ્તોત્ર પાઠ વાંચો ને તો કહેવાય છે કે એની કારણે તમારા જીવનમાં કોઈ કારણસર દારિદ્રતા સ્પર્શી ગઈ હોય ને એ તરત દૂર થાય છે. શ્રીયંત્ર સમયે પૂજા કરો તો તમારા ઐશ્વર્યમાં વધારો થાય છે. એટલે કહેવાનો મતલબ છે કે તમારા કંઈ પણ પ્રકારમાં નકારાત્મકતા રહેલી હોય આર્થિક વખતે એ કંઈ પણ પૂજા ભક્તિથી કોઈ પણ કારણસર તો દૂર થાય છે. એટલે એ ભક્તિ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થતી હોય છે. તદ ઉપરાંત તમને એ પણ અગત્યનું છે કે કોઈ પણ એવા વિશિષ્ટ દિવસ આવતા હોય એવા વિશિષ્ટ દિવસોના કારણે પણ તમે લક્ષ્મીનારાયણની કોઈ પણ પૂજા ભક્તિ કરો ને એ પણ તમારા માટે વધુ ઉપયોગી સાબિત થતું હોય છે. અમે એમાં પણ તમે કેટલાક માર્ગદર્શન હેઠળ વિવિધ ઉપાયો તમે સરળતાથી તમે કરી શકતા હોય છે. જેમ કે તમારા ઘરમાં તમારે ત્યાં લક્ષ્મી માતાનો મોટો ફોટો હોય તો તમે એ ફોટા પર કમળ કાકડીની માળા મઢાવી રાખો ને એ પણ સારું ફળ મળે છે. પરંતુ એને વારંવાર સ્વચ્છ કરવો પડે. કમળ કાકડીની માળા જો થોડીક દૂષિત થતી હોય તો બદલીને સારા દિવસે નવી પણ લાવી શકાય. એ બધું થોડુંક તમે વિશિષ્ટ પૂજા ભક્તિમાં થોડુંક માર્ગદર્શન લઈને કરો ને તો વધુ સારું. બાકી હમણાં જ મેં તમને અગાઉ તમને ઘરેલું બાબતની પણ માર્ગદર્શન આપ્યું ને કે આ વિશિષ્ટ બાબત એટલે તમને એનો ફાયદો તો ચોક્કસ થાય છે. માર્ગદર્શન લેવાનું કારણ કે આપણી ઉત્તમ ભાવનાને કારણે આપણે ભક્તિ કરીએ ને એમાં કોઈ જગ્યાએ આપણી કોઈ ભૂલ કે ત્રુટિ ના રહે ને તો એના માટે જો માર્ગદર્શન લઈ લીધું હોય ને તો આપણે વ્યવસ્થિત રીતે કરીએ તો જેથી કરીને એના ફળ તમને સારી રીતે સંપન્ન થાય તેવું બનવા જોગ છે. અને એમાં પણ ઘણી બધા આચાર વિચાર, વિશિષ્ટ ભક્તિ હોય કે ઘરેલું ભક્તિ, તમે ઘરમાં સ્વચ્છતા રાખો ને અને વાતાવરણ સુગંધિત રાખો ને તોય લક્ષ્મીજીની કૃપા તો થતી જોવા મળે છે. અને ઘરમાં શક્ય હોય ત્યાં સુધી જો વાતાવરણ વાદ વિવાદવાળું ન થાય એટલે ઓછું બોલવાની ટેવ હોય ને તો પણ લક્ષ્મીજી ખુશ થાય છે તેવું આપણે કહી શકીએ. હેમેલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે લક્ષ્મી પ્રાપ્તિના સરળ ઉપાયો બતાવ્યા તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, તમે પણ લક્ષ્મી પ્રાપ્તિના અમે જે આપને સરળ ઉપાયો બતાવ્યા છે તેનો અમલ કરીને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.